સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ગુજરાતની જેમ દમણમાં દારૂબંધી કરવા નીકળેલ પ્રશાસકને એકને ગોળ અને બીજાને ખોડની નીતિ। અધિકારીઓએ દોષનો પોટલો એકબીજા ઉપર ઢોળ્યા। નેશનલ હાઈવે નંબર 251 ને જબરદસ્તી નેશનલ હાઈવે માની લેવાતા તેના વિરોધમાં દીવ જડબે છલાક બંધ। કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદન। વલસાડની મુલાકાતે પધારેલ વીએચપીના આંતરરાષ્ટ્રીય સંગઠન મંત્રી દિનેશ ચંદ્રે રામ મંદિર પ્રશાંત ભૂષણના ટ્વીટ મુદ્દે આપી પ્રતિક્રિયા। વાપીની આંગણ રેસિડેન્સીમાં 5 યુવકોને અસામાજિક તત્વોએ માર માર્યો। ઘરની તોડફોડ કરીને લૂંટ ચલાવી। વિકલાંગને માર મારીને રોકડ લૂંટી ગયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ ખાતે સ્ટેટ અને નેશનલ હાઈવે માર્ગના 500 મીટર દાયરાને લઈ અવઢવની સ્થિતિ સર્જાઈ છે। એક બાજુ ગોળ અને બીજી બાજુ ખોડ આપતી નીતિ જોવા મળી રહી છે। ત્યારે આ મામલે સ્પષ્ટતા કરવાને બદલે અધિકારીઓ કોઈ પણ પ્રકારની ફોડ પાડવા તૈયાર નથી। હાલ દમણ ખાતે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે બંને બાજુએ 500 મીટરને લઈ વાઇન શોપ તેમજ બાર અને રેસ્ટોરન્ટ બંધ કરવાની નોટિસને લઈ વડચોકીથી પાતલિયા સુધીના માર્ગ પર આવેલ બાર અને રેસ્ટોરન્ટ બંધ થયેલ છે। ત્યારે જોવા જઈએ તો વડચોકીથી સોમનાથ માર્ગ પર આવતા સ્ટેટ હાઈવે પર આવેલ દુકાનદારોને આ અંગે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી। ત્યારે 500 મીટરના દાયરામાં આવેલ માર્ગ ડિફાઇનને લઈને અનેક સમસ્યાઓ તેમજ પ્રશ્નો સામે આવી રહ્યા છે। 2015માં હળબડીમાં દમણ ખાતે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેની મંજૂરીને લઈને એનઓસી આપી દેવામાં આવી હતી, જેની માઠી અસર હાલ મુખ્યત્વે અને ફક્ત વડચોકીથી પાતલિયાના વિસ્તારમાં આવેલ લોકો જ ભોગવી રહ્યા છે। હકીકત જોવા જઈએ તો હાલમાં દમણ ખાતે જ સ્ટેટ હાઈવે મિસિંગ છે। મોટી દમણ આંબાવાડીથી વડચોકીને જોડતો માર્ગ જ હાલ દમણ ખાતે બનેલ નથી। ત્યારે હકીકતમાં સ્ટેટ હાઈવે જ દમણ ખાતે બને એમ નથી। વળી જો બીજી રીતે જોવા જઈએ તો ટેમ્પરરી બેઝ પર પ્રશાસન જો મોટી દમણ અને નાની દમણને જોડતા રાજીવ ગાંધી પુલને સ્ટેટ હાઈવેમાં ગણે તો એ પણ નિયમ મુજબ સાચું નથી, કારણ કે ટેમ્પરરી બેઝમાં કોઈ પણ માર્ગને સ્ટેટ હાઈવે ગણી શકાય નહીં। મોટી દમણ આંબાવાડીથી વડચોકી સુધીનો માર્ગ જ નથી, ત્યારે બામણપુજાથી આંબાવાડી કોસ્ટેલ તેમજ વડચોકીથી પાતલિયા કોસ્ટેલ જ નેશનલ હાઈવે માર્ગ છે। આ કોસ્ટેલ વચ્ચેનો જોડતા માર્ગ જ હાલમાં દમણ ખાતે મિસિંગ છે। જો પ્રશાસન રાજીવ ગાંધી સેતુને આ સ્ટેટ હાઈવેમાં જોડે તો ડીએમસીના તમામ વિસ્તારોમાં આવેલ દુકાનોને પણ 500 મીટર દાયરાનો નિયમ લાગુ પડશે। આ સિવાય જો હકીકત જાણવા જઈએ તો નિયમ મુજબ જો 1 વર્ષમાં નેશનલ હાઈવે બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય તો તેને જોડતો માર્ગ નેશનલ હાઈવે માર્ગ ગણાતો જ નથી। તો કેવી રીતે દમણમાં નેશનલ હાઈવે લાગી શકે, એ પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। આ સિવાય કુંતાથી કલરિયા ચેકપોસ્ટ તેમજ ડાબેલ ચેકપોસ્ટથી વાપી ચલા સુધીનો માર્ગ પણ સ્ટેટ હાઈવેમાં ગણાય છે। ત્યારે આ માર્ગ પર 500 મીટર દાયરાને લઈ કોઈપણ રીતનું યોગ્ય ડિફાઇન પ્રશાસન દ્વારા જોવા મળી રહ્યું નથી। ત્યારે દમણ ગુજરાતમાં લાગતા સ્ટેટ હાઈવેના 500 મીટર દાયરાના માર્ગ પર જ કોઈપણ કાર્યવાહી થયેલ જોવા મળી રહી નથી। ત્યારે આ બાબતે કેમ કોઈ પગલાં પ્રશાસન દ્વારા લેવાયા નથી, એ માટે થઈ લોકોમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે। આ તમામ બાબતને લઈને દમણ કલેક્ટરને પૂછતા તેઓએ આ અંગે એક્સાઇઝ વિભાગમાં જવાનું જણાવ્યું। ત્યારે એક્સાઇઝ વિભાગે આ અંગે પીડબ્લ્યુડીની સાથે વાતચીત કરવાનું જણાવી હાથ ઊંચા કર્યા હતા। આમ જોવા જઈએ તો દરેક વિભાગના અધિકારીઓએ બીજા વિભાગ ઉપર વાતને ઢોળીને હાથ ઊંચા કરતા જોવા મળ્યા હતા। વળી સંબંધિત અધિકારીઓને આ અંગે પ્રશ્ન કરતા તમામ અધિકારીઓ પણ મીડિયાને આ અંગે યોગ્ય ફોડ પાડવા માંગતા નથી। હકીકતમાં તમામ બાર અને રેસ્ટોરન્ટને એક્સાઇઝ વિભાગ દ્વારા જ 500 મીટર દાયરાને લઈ નોટિસ ફટકારવામાં આવી હતી અને દમણ કલેક્ટરને આ અંગે પૂછતા તેઓએ પોતે હાલ જ આવ્યા હોવાનું જણાવી આ અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું। ત્યારે એક્સાઇઝ કમિશનર કલેક્ટર પોતે જ છે, ત્યારે શું તેઓના જાણ બહાર કે કોઈના કહેવા પર કે પછી આંખ બંધ કરીને જ કલેક્ટરે લોકોને 500 મીટર દાયરાની નોટિસ ફટકારેલ છે, એ પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ત્યારે હાલમાં દમણ ખાતે એકને ગોળ ને બીજાને ખોડ મળે તેવી સ્થિતિ સર્જાયેલ જોવા મળી રહી છે। ત્યારે આ અંગે યોગ્ય ન્યાય મળશે કે શું, એ તો હવે જોવાનું જ રહ્યું છે। દીવ ખાતે નેશનલ હાઈવે જાહેર થતા લોકોએ આ મુદ્દે રસ્તે ઉતરીને દીવ બંધનું કર્યું એલાન। ત્યારે દીવ બંધને સમર્થન આપવા કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ પણ પહોંચ્યા દીવ અને કલેક્ટરને સોંપ્યું આવેદનપત્ર। દીવ ખાતે ગોગલા ચેકપોસ્ટથી તળ ચેકપોસ્ટ સુધીનો દીવનો અંદરનો માર્ગ પ્રશાસને નેશનલ હાઈવે માની લેતા દીવ જિલ્લાની શાંતિપ્રિય જનતામાં હાહાકાર મચી જવા પામેલ છે, જેથી પ્રશાસનની સામે
દીવ જિલ્લાની જાહેર જનતાએ બાયો ચડાવી અને લડી લેવાના મૂડમાં આવેલી નજરે જોવા મળી હતી। આ માર્ગ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ હોય છતાં પણ પ્રશાસન દ્વારા નેશનલ હાઈવે માની લીધેલ હોવાથી આ માર્ગમાં આવતી દરેક જમીનો દુકાનોને માઠું નુકસાન થાય। આ ઉપરાંત બાંધકામ કે અન્ય કોઈ ડેવલપમેન્ટ કરી શકાય નહીં, જેથી દીવ જિલ્લાની જાહેર જનતાએ પ્રશાસનની સામે લડી લેવા માટે તૈયારી સ્વરૂપે એક બેઠક યોજી હતી અને સર્વાનુમતે નિર્ણય લઈ સોમવારથી દીવને બંધ જાહેર કરેલ હતું। ત્યારે દીવ બંધને સમર્થન આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલ પણ દીવ પહોંચ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે દીવ માટે અતિ ગંભીર મુદ્દો બની ગયો છે, જેના માટે કેન્દ્ર સરકારે નેશનલ હાઈવેને ડિનોટિફાઈ કરવાની જરૂર છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદ લાલુ પટેલ નિષ્ફળ ગયા છે। કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે એ કહ્યું કે દીવના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના લોકો એમની સમજથી બહાર જ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના દીવના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સરકારના ખિલાફ રોડ ઉપર ઉતર્યા। એનાથી દીવની જનતાએ શું સમજવું કે આ લોકો ખોટા ઢોંગ કરે છે? કેન્દ્રમાં સરકાર ભાજપની, દીવ દમણના સાંસદ ભાજપના। આ લોકો માટે નેશનલ હાઈવેને ડિનોટિફાઈ કરવા ફક્ત એક સહીની જરૂર છે, ના કે આ રસ્તા ઉપર ઉતરીને ઢોંગ કરવાની। આ વિશે લાલુ પટેલે કરેલો વાયદો ખોખલો સાબિત થયો છે। લાલુ પટેલે કહ્યું હતું કે આ વિશે એમની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે વાત થઈ ચૂકી છે અને નેશનલ હાઈવેને કાઢી નાખવામાં આવ્યું છે। તેમ છતાં પણ આજ દિન સુધી નેશનલ હાઈવેને હટાવવામાં આવ્યું નથી, જેને લઈ દીવના લોકોએ આ મુદ્દે રસ્તે ઉતરી જઈ દીવ બંધનું એલાન કર્યું। કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના સમયે પડોશી ધર્મ નિભાવવાની વાત કરી હતી, તો શું આ પડોશી ધર્મ છે? નેશનલ હાઈવે 251 જે દીવમાં જાહેર થયો એ નેશનલ હાઈવેના વિરુદ્ધ દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે દીવ પહોંચી દીવના વાસીઓ સાથે મળી કલેક્ટર PS જાનીને એક આવેદનપત્ર પણ સુપ્રત કર્યું છે અને આ નેશનલ હાઈવેને તાત્કાલિક ધોરણે ડિનોટિફાઈ કરવાની વિનંતી કરી છે। વલસાડ જિલ્લાની મુલાકાતે આવી પહોંચેલ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંગઠન મંત્રી દ્વારા ફરી એક વખત કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યા પર જ્યારે અનુકૂળ સરકાર છે ત્યારે રામ મંદિર બનાવવાને લઈ ખોટું થઈ રહ્યું હોવાની વાત ઉચ્ચારી તાત્કાલિક રામ મંદિર બનાવવાની વાત કહી। વાપી ખાતે પોતાના સંગઠનની મજબૂતી વાતો લઈને પધારેલ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંગઠન મંત્રી દિનેશ ચંદ્ર દ્વારા વાપી ખાતે આવી ફરી એક વખત રામ મંદિરને તાત્કાલિક બનાવવાની વાત કરતા જણાવાયું હતું કે જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં બંને જગ્યાએ પ્રતિકૂળ સરકાર છે ત્યારે રામ મંદિર બનાવવાની વાર કેમ લાગી રહી છે। આ ઉપરાંત તેમણે રામ મંદિર માટે નક્કી કરવામાં આવેલી જગ્યાએ અને નક્કી કરાયેલ ઢાંચા પ્રમાણે જ રામ મંદિર બનાવવાની વાત કરી હતી। જો કે રામ મંદિર ક્યારે બનશે તે માટે તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો। વાપી ખાતે આવી પહોંચેલા દિનેશ ચંદ્ર દ્વારા રામ મંદિર બનાવવામાં મોડું થઈ રહ્યું છે ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે જ્યારે કોર્ટ બહાર સેટલમેન્ટ કરવાની વાત કહેવામાં આવી છે ત્યારે તેમણે જણાવ્યું કે અગાઉ પણ આ મુદ્દે 5 વખત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં મુસ્લિમ સંગઠનો આવ્યા જ નથી, ત્યારે હવે શું થશે તે અંગે પણ ટિપ્પણી કરી હતી। આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ગૌ હત્યા માટે નવો કાયદો લાવવામાં આવ્યો છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ કાયદો સમગ્ર દેશમાં લાવવાની જરૂર છે। આ ઉપરાંત તેમણે પ્રશાંત ભૂષણની ટ્વીટ માટે પૂછવામાં આવતા તેમણે કૃષ્ણના લીલાની વાતો યાદ કરી તેમના દ્વારા કરવામાં આવતી ટીખળો દ્વારા સમાજને એક સારો મેસેજ કે બોધપાઠ આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું। ત્યારે VHP કે RSS જો બધા મુદ્દા ઉપર એમ જ કાર્યવાહી કરશે તો સમાજના લોકો શું કરશે એવી ટિપ્પણી પણ કરી હતી। આગામી જ્યારે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે VHP દ્વારા રામ મંદિરના મુદ્દેને જોશ ઉચકવા સાથોસાથ ભાજપ જ્યારે યોગી આદિત્યનાથને સ્ટાર પ્રચારક બનાવવા જઈ રહી છે ત્યારે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વિકાસની જગ્યાએ હિન્દુત્વના મુદ્દા ઉપર લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ये पूरे देश में ही, गुजरात नहीं पूरे सब राज्यों में, तो जगह जगह पर कई राज्यों में केंद्र ने गौ हत्या बंदी का कानून लागू किया। गौ हत्या ही नहीं है, गौ वंश हत्या, जिसमें नंदी भी, बैल भी, बछड़े बच्चियां सब। केंद्र से भी यह गौवंश हत्या का कानून आना चाहिए। उसमें से बहुत सारी समस्याएं कानून से हल होती हैं,
परंतु बहुत सारी समस्याएं कानून बनने के बाद भी हल नहीं हो पाते। उसका कारण है समाज की जो अनुकूलता चाहिए, सक्रियता चाहिए, सजगता चाहिए, उससे हल होती है। कृष्ण कृष्ण है। कृष्ण को समझने के लिए केवल भौतिक सोच और भौतिक मानसिकता से काम नहीं चलेगा, आध्यात्मिक सोच रखना पड़ेगा, तब कृष्ण को समझ पाएंगे। तो सदैव से करते आए, अब भी तैयार हैं। सहज वार्ता से जो चीज हल हो जाती है वो ज्यादा अच्छी मानी जाती है, और हम तो हिंदू हैं, सहज सामंजस्य करते आए हैं। लेकिन उस समय भी, जिस समय राजीव गांधी थे, जिस समय चंद्रशेखर जी थे, विश्वनाथ जी थे, उन्होंने भी बहुत प्रयास किए। राम का जन्म जहां हुआ, राम मंदिर का विषय, ये केवल राम मंदिर एक कोई खड़ा करना ये विषय नहीं है। अयोध्या में ही 5000 से अधिक मंदिर हैं राम के, परंतु मूल विषय है राम जन्मभूमि पर रामलला का भव्य दिव्य विशाल मंदिर बनाना। जन्म का विषय अपने आप में महत्वपूर्ण होता है, इसलिए रामलला के जन्मभूमि पर विषय है। और इसलिए हम ज्यादा इतिहास में न जाते हुए 1528 में बाबर के द्वारा वो आक्रांता थे, आक्रमणकारी थे, उनके द्वारा तोड़ा गया। मीरबाकी के द्वारा वहां पर उसको ढांचा जैसा खड़ा करने का प्रयास किया गया। वो गीता जयंती 1992 6 दिसंबर था उस दिन, लेकिन गीता जयंती के कारण तिथि तय की थी, वो सब हुआ। अब वहां पर भव्य दिव्य विशाल मंदिर बनना चाहिए। केंद्र के द्वारा 1993 में 70 एकड़ भूमि जो विवाद की, तो केवल मात्र 135 बाई 100 गज जितना मान लीजिए, बस, इससे ज्यादा नहीं है। तो वह शुरू से ही हमारा विषय रहा, आज भी वही है। मंदिर वही, मॉडल वही। વાપી નજીક વાણિયાવાડ વિસ્તારમાં આવેલ આંગણ રેસિડેન્સીમાં એક રૂમમાં રાત્રિ દરમિયાન 20 જેટલા અસામાજિક તત્વોએ ઘૂસી જઈ રૂમમાં રહેતા 5 યુવકોને માર મારી ઘરનો કબાટ તોડી રોકડ રૂપિયાની કરી હતી ખુલ્લેઆમ લૂંટ, સાથે જ રૂમના યુવકોને આ અંગેની જાણ પોલીસમાં કરતા મારી નાખવાની પણ આપી હતી ધમકી। વાપી નજીક આવેલ વડિયાવાડ વિસ્તારમાં મોટે ભાગે ઉત્તર ભારતીય યુવકો પોતાનું વતન છોડીને પેટીઓ રડવા માટે આવી વસવાટ કરે છે। એવામાં કેટલાક સ્થાનિક ટપોરી જેવા લુખ્ખા તત્વો દ્વારા આવા લોકોના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી માર મારી જે લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે। ત્યારે આંગણ રેસિડેન્સીમાં એક રૂમમાં રહેતા 5 યુવકોની રૂમમાં રાત્રે 11 વાગ્યે 20 થી વધુ અસામાજિક ટોળકી ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગઈ હતી અને રૂમમાં ઊંઘતા 5 યુવકોને ઢોર માર મારી કબાટ તોડી કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 10,000ની લૂંટ ચલાવી હતી। તેમજ રૂમમાં રહેતા 5 યુવકોને માર મારી આ લુખ્ખા તત્વોની ટોળકીએ ધમકી પણ આપી હતી કે જો પોલીસને આ અંગે જાણ કરશો તો જાનથી મારી નાખીશું, જેને પગલે આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। અગાઉ પણ આ ટોળકી દ્વારા અનેક લોકોના ઘરમાં ઘૂસી જઈને માર મારીને લૂંટ ચલાવી, પરંતુ તેમને ધમકીઓને પગલે કોઈએ પણ પોલીસ સુધી પહોંચવાની કોશિશ કરી નહીં। જો કે આજે બનેલ આ ઘટનામાં 5 યુવકો દ્વારા આ અસામાજિક તત્વો સામે વાપીના ડુંગરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। હવે પોલીસ આ તત્વોની સામે કાર્યવાહી કરશે કે કેમ એ તો જોવું જ રહ્યું। सर हम लोग ऐसे ही सोए हुए थे, आराम से खाना वाना बनाए, खा के सोए। उसके बाद कुछ लोग आए, इधर दरवाज़ा पीटे, हम लोग नहीं खोले। बाद में वो लोग ऐसा लात से मारे, वो दरवाज़ा का पूरी निकल गया, टूट के निकल गया। बाद में उधर कांच तोड़ दिए, पूरा खिड़की का सब कुछ कांच वाच तोड़ दिए, इधर पंखा वंखा तोड़ दिए। बाद में हम लोगों को मारना पीटना शुरू कर दिया। उधर जाके हमारा कपाट में सब कुछ खोल खाल के देखा, उसमें बैग रखा हुआ था। उसमें बैग में पैसे थे, लगभग 10-12 हज़ार रुपये गए होंगे। वो पैसे लेके चले गए। इधर मोबाइल लगाया था मैं सैमसंग का, वो लेके चले गए। बाद में करीब 15-20-25 ऐसा लोग हो गए। हम लोग बाहर जाके तो नहीं देख पाए, लेकिन ऐसा भीड़ से लगा कि 15-20-25 लोग ऐसा हैं। ऐसा ही हुआ है। और धमकी भी दिए कि अगर पुलिस में गया तो तुम लोगों को मारेंगे, फिर से मार डालेंगे। मालूम नहीं सर, उन लोगों का ऐसा ही इधर इतना रूम है वो है, आते हैं कभी भी वो करते हैं। अभी तो कुछ दिन पहले उधर 100 नंबर रूम में भी गए थे, उधर लेडीज़ रहती हैं तो लेडीज़ देख के वापस चले गए वो लोग। ऐसा उन लोगों का यही काम ही है, बराबर परेशान ही करते रहते हैं। किसी का भी छीन लेते हैं, चोरी छीन लेते हैं, यही सब उन लोगों का काम ही है। ऐसा ही है। कल रात को हम लोग खाना वाना खा पी के सोए हुए थे। यहाँ पे कुछ लोग आए,
और दरवाज़ा पीटे। हम लोग नींद में थे, खोले नहीं। फिर इसके बाद पैर से दरवाज़ा को तोड़ दिया। फिर अंदर आके हम लोगों को मार वीर के जो सामान था इधर देखा वेखा, उसमें बैग में हम लोग कुछ पैसा रखे थे, पैसा वैसा लिया। इसके बाद यहाँ से मोबाइल चार्जिंग में लगा था सैमसंग का, वो भी मोबाइल भी लेके गए मार वीर के। इसके बाद बोलते हैं अगर पुलिस में कंप्लेंट करने के लिए जाओगे तो फिर से आके कल मारेंगे। यहाँ पे तो 15 से 20 लोग थे, लेकिन हम लोग सबको पहचानते नहीं। 3 लोगों को पहचानते हैं। एक का नाम है, यहाँ का है, लोकल है, वो हर्षद नाम है, हर्षद अशोक। और 2 एक है इधर का मनोज मुकेश। ये 3 लोगों को हम लोग पहचानते हैं। इसके बाद और सब उनके रिलेशन वाले थे। यहाँ पे 5 लोगों को चोट लगा है। इन लोगों का कुछ समझ में नहीं आता। ये लोग ऐसा ही दादागिरी करता है, जिसके रूम में चाहता है वो लोग हिल के सामान वामान चुराता है, ये सब लेता है, मारपीट करता है, मार के उन लोगों को, ऐसा यही लोगों का काम है। आंगन रेसिडेंसी मैं यहाँ पे 1 साल से रहता हूँ। मेरे 5 आदमी को मार, हाँ, दर्ज करवा के आया। વલસાડ તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર ઝીંગાના તળાવો સામે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવવાની હાથ ધરી હતી કાર્યવાહી। ગેરકાયદે તળાવોને તબક્કાવાર દૂર કરવા માટે કિનારા વિસ્તારમાં તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે તળાવના દબાણો કર્યા હતા દૂર। વલસાડ નજીક દરિયાકાંઠે આવેલા ભદેલી, જગાલાલા, કકવાડી, નાની દાંતી, દાંડી, માલવણ, છરવાડા અને ઉટડી જેવા ગામની હદના કિનારા પર ખાનગીની સરકારી અને ખાનગી જમીન પર પરવાનગી વિના ઝીંગાના તળાવો ઊભા કરી દેતા સ્થાનિક ગ્રામજનો દ્વારા તળાવો દૂર કરવાની ફરિયાદ તંત્રને કરાઈ હતી, જેમાં ઝીંગા ઉછાળને લઈ પ્રદૂષિત પાણી વોટર પંપ દ્વારા ભૂગર્ભમાંથી પાણી ખેંચવામાં આવતા ખેતીના પાણીની અછત, પીવાના પાણીની તંગી જેવા મુદ્દા ઉઠાવ્યા હતા। ગત વર્ષે પ્રાંત અધિકારી શિપ્રા એગ્રેએ ગેરકાયદે તળાવો દૂર કરવાની કાર્યવાહી કરી હતી, પરંતુ ચોમાસું આવી જતા કામગીરી બાકી રહી હતી। હવે ગ્રામજનોએ ફરીથી ફરિયાદ કરતા આ તળાવો દૂર કરવા જાહેર નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ તેમ ન થતા વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત હેઠળ ધરાસણ ગામથી ગેરકાયદે તળાવો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈ તળાવો બનાવનારાઓ મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા। જો કે તંત્રએ તેમની મચક આપી ન હતી અને પોલીસ બંદોબસ્ત સાથે તળાવ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। મહેરબાન કલેક્ટર સાહેબનો જે હુકમ છે, નંબર LND ઝીંગા તળાવ વસી 753 60 તારીખ 31 માર્ચ એ હુકમથી જે આ કાંઠા વિસ્તારના ગામોમાં પરવાનગી વગર આજે આ લોકો ઝીંગાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, એથી આ વિસ્તારમાં વરસાદી પાણીને જવામાં મુશ્કેલી પડેલી અને અગાઉના વર્ષમાં પણ આજે ત્યાં દૂર કરવાનું હતું। એટલે એવો સાહેબના હુકમથી આપણે આ ઝીંગા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એ દૂર કરવા માટે એઓના હુકમનો અમલ કરી રહ્યા છે આપણે। એઓનું રજૂઆત એવી છે કે એઓ મહેરબાન કલેક્ટર સાહેબને અથવા તો પ્રાંત સાહેબને મળનાર છે, એવું રજૂઆત કરી છે। એટલે અમે મહેરબાન પ્રાંત સાહેબને પૂછ્યું તો એવું છે તે એ લોકોને મળવા માંગે છે મેડમને, પ્રાંત મેડમને એવું છે। તો જોઈએ તો બધું જ ગેરકાયદેસર છે, એવું છે ડિપાર્ટમેન્ટ જે અમારા બધું ગેરકાયદેસર છે। પારડી સુલભનગરમાં વગર પરવાનગીએ ચાલી રહેલ બિલ્ડિંગના કામોમાં સેફટી ટેન્ક ડ્રેનેજ લાઇનમાં સીધા જોડાશેનું બિલ્ડરે જણાવ્યું, પરંતુ વગર પરવાનગીએ ચાલી રહેલ બિલ્ડિંગના કામને લઈ બિલ્ડર સામે કેમ નિયમ લાગુ નથી પડતા એ માટે થઈને અનેક પ્રશ્નો પણ પાલિકા સામે ઉદ્ભવી રહ્યા છે। પારડી હાઈવે સ્થિત કુમાર કન્યા શાળાને અડીને સુલભનગર બ્રહ્મકુમારીની બાજુમાં એક બિલ્ડિંગનું બાંધકામ હજુ તો માત્ર પાલિકામાં ફાઇલ મૂકવામાં આવી છે, જેની પરવાનગી નગર નિયોજન અધિકારી વલસાડ, પ્રાંત અધિકારી પારડી તેમજ નગરપાલિકાના ટીપીની મીટિંગમાં તમામ પ્રકારની પરવાનગી મેળવવાની હોય છે। તે પહેલા જ અહીં બિલ્ડિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને બિલ્ડિંગના બીમ પણ નાખી ચૂકવામાં આવ્યા છે। આ સાથે વલસાડ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાના કેમ્પસમાં બાંધકામના મટીરીયલ, સળિયા, કપચી, રેતી વગેરે શાળાના કેમ્પસની અંદર જ રાખીને કામ ચાલુ કરવામાં આવ્યું છે। ત્યારે અહીં કોઈક શાળાનું બાળક રમવા કે ત્યાંથી પસાર થતા કોઈ દુર્ઘટના ન બને તે માટે શાળા આચાર્ય ધ્યાન દોરે તે પણ જરૂરી બન્યું છે।
આ બાબતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સતીશભાઈ પટેલે તપાસનો આદેશ આપ્યો છે. તેમજ પાલિકાના બાંધકામ એસો હીરાભાઈએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ કામકાજ તાત્કાલિક બંધ કરવા અને નિયમ મુજબની કાર્યવાહી બિલ્ડર સામે કરવામાં આવશે. જ્યારે બિલ્ડરે જણાવ્યું હતું કે છેલ્લા 3 માસથી 2.5 કરોડના પ્રોજેક્ટની ફાઇલ પાલિકામાં મૂકવામાં આવી છે, જે બાબતે ટીપીના ચેરમેન રાજન ભટ્ટ સાથે તેઓની વાત થઈ ચૂકી છે. ત્યારબાદ જ બિલ્ડિંગનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે. તેમજ બિલ્ડરે વધુમાં જણાવ્યું કે હવે પારડીનગરમાં ભૂગર્ભ ગટર યોજના આવી ગઈ છે, જેથી સેફ્ટી ટેન્ક ડ્રેનેજ લાઇનમાં સીધી જોડાશે. જે નિયમ બાબતે પાલિકાના બાંધકામ કર્મચારીએ સ્થળ પર તપાસ કરી આવા ગેરકાયદેસર ચાલી રહેલ બાંધકામ સામે કાયદેકીય પગલાં ભરે તે જરૂરી બની રહ્યું છે. પારડીનગરમાં કોઈક સામાન્ય વ્યક્તિ પોતાનું મકાન બનાવતા હોય છે ત્યારે પાલિકામાંથી તમામ પ્રકારના દસ્તાવેજો નિયમ મુજબ લેતા હોય છે. ત્યારબાદ જ પરવાનગી આપ્યા બાદ કામ ચાલુ થતું હોય છે, તો બિલ્ડર સામે કેમ નિયમ લાગુ નથી પડતા એવા અનેક પ્રશ્નો પાલિકા સામે હાલ ઉઠી રહ્યા છે. પારડી શહેરના ચિવલ રોડ બાલડા જકાત નાકા પાસે પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન. વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આ કાર્યાલયનું કરાયું છે ઉદ્ઘાટન. પારડી શહેરના ચિવલ રોડ બાલડા જકાત નાકા પાસે અવધૂત બિલ્ડિંગના શોપિંગ સેન્ટરમાં રવિવારના રોજ પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કોંગ્રેસના અગ્રણી ગૌરવ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ, ભાજપ તેમજ અન્ય પાર્ટી ચૂંટણીની તૈયારીમાં લાગી પડી છે. ત્યારે પારડી 180 વિધાનસભા બેઠકના પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને કાર્યકર્તાઓને ચૂંટણીના કામો માટે તૈયારીમાં રહેવા કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે. તેમજ પારડી શહેરના વિવિધ કાર્યકર્તાઓને કોંગ્રેસના હોદ્દાઓ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પારડી વાપી વિધાનસભાની 180 બેઠકમાં 2 નામો ભરતભાઈ પટેલ પારડી તરફથી અને ખંડુભાઈ પટેલ વાપી જિલ્લામાંથી મોકલી અપાયા છે. જેમાં પારડીના ભરતભાઈનું નામ ટિકિટના દાવેદાર માટે ચર્ચામાં પ્રથમ રહ્યું છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, વિશ્વનાથ રાય, હેમંત દેસાઈ, પીરુ મકવાણી, પારડી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ સતીશભાઈ પટેલ, પારડી શહેર હેમંત ભગત, બિપિન પટેલ તેમજ મહિલાઓ વગેરે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેં આજે ચૂંટણી કાર્યાલય વર્ષો પહેલાં મેં મારી ઓફિસ બાજુમાં ચાલુ કરેલી, 28 મહિના સુધી ચાલુ કરેલી. ત્યાર પછી રેનબસર હોટલ પાસે 3 વર્ષ ચાલુ કરી, પછી પરસોતભાઈ ભગત ત્યાં ચાલુ કરી. એવી રીતે 10-12 વર્ષ ત્યાં મેં ઓફિસ ચાલુ રાખતા આવેલા. છેલ્લા 1-3 વર્ષથી ઓફિસ ન હોવાના કારણે લોકોને તકલીફ પડી ગઈ, એટલે ઉપરથી સૂચના અને અમારા મુરબ્બી ગૌરવભાઈ અને કિશનભાઈને વિનંતી કે ભાઈ તમે ઓફિસ કાર્યાલય ચાલુ કરો, લોકોના પ્રશ્નો રજૂઆતો કરવાની જરૂર છે. અત્યારે જ મેં એક જાહેરાત કરી કે ભાઈ નહેરના પ્રશ્નો અને વીજળીના પ્રશ્નો છે, આવતીકાલે એલ્ટિમેટમ આપેલું છે, તો જો નિરાકરણ નહીં થાય તો મારે 200-250 માણસો લઈને જઈને મોરચો કરવો પડે. એટલા ખાતર લોકોના પ્રશ્નોના કારણે અત્યારે અમે આ ઓફિસનું કાર્યાલય રજૂઆત પણ અમે ધ્યાને લઈશું અને એને પણ લોકોને ખાતરી આપીશું કે જે કંઈ કરવા કરશે એમાં કરીશું. તો છે જ આજની તારીખે સમસ્યા છે. આપણે ગૌરવભાઈએ વાત કરી કે આર્થિક પરિસ્થિતિ કેવી છે, વિધાનસભામાં રજૂ થયું છે, પરંતુ જે એ લોકો જે મોટી મોટી વાતો કરે છે એનો પર્દાફાશ કરવા માટે આ વિધાનસભાનું એક ક્ષેત્ર એવું છે કે જેમાં આ નિરાકરણ આવી શકે છે. 180 વિધાનસભા મત વિસ્તારની ઓફિસ છે, ફક્ત પારડી તાલુકાની નથી. એમાં બધું જ આવી જાય, આખો મત વિસ્તાર. અને મને ખૂબ આનંદ છે કે આજે આ ઓફિસનું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. આ કાર્યાલય ફક્ત ચૂંટણીલક્ષી નથી, કાયમ માટેની કાર્યાલય છે. તાલુકા પંચાયતના હોદ્દેદારો અને બીજા હોદ્દેદારો રોજ અહીંયા સમય નક્કી કરીને ઉપસ્થિત રહેશે અને પ્રજાના પ્રશ્નોને હલ કરવામાં આ કાર્યાલય એક માધ્યમ બની જશે. પ્રજાને એક આશ્રય સ્થાન સમાન જે મુશ્કેલીઓ હોય તેમાં રસ્તો કાઢવા માટેની અને એનો માર્ગ કાઢવા માટેની એક જગ્યા અહીંયા ગોઠવવામાં આવી છે. કોંગ્રેસના વિચારધારાને આગળ વધારવા માટેનું આ એક અમારું કોંગ્રેસનું તીર્થસ્થાન બની જશે એવું માનું છું. ખૂબ ઉત્સાહ છે કાર્યકરોમાં વિધાનસભાની ચૂંટણીમાં સારું પરિણામ લાવવા માટેનું, અને અમને ખાતરી છે કે બધા ખૂબ મહેનત પાર્ટીમાં ફરી એક વખત કોંગ્રેસને વિજયી બનાવે. આજરોજ પારડી ચિવલ રોડ પર જે આપણા પારડી તાલુકા અને શહેરની જે બધા ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એમાં બધા કાર્યકર્તા જે અમારા કોંગ્રેસ પરિવાર ખૂબ
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ જે વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું એમાં અમે પબ્લિકની સામે જે ખરેખર અત્યારે મતલબમાં વાપીમાં જોવા જઈએ તો પાણીની બહુ તંગી આવી રહી છે ગરમીના હિસાબે અને એવા ઘણા મુદ્દાઓ છે એ પ્રજાની સમક્ષ અમે લઈ જઈશું. વિધાનસભાના પાણી વિધાનસભાના જે અમે બંને પટેલ પરિવારના જે ઉમેદવારના નામ રજૂ કર્યા છે ભરતભાઈ પટેલ અને ખંડુભાઈ પટેલ, હું પોતે પણ મારું મનથી એવું કહેવા માગું છું કે અમને એમાંથી કોઈ પણને ટિકિટ મળશે તો અમે તન મન ધનથી ખુશખુશાલથી અમે મતલબ કોંગ્રેસ પાર્ટીને જોઈને અમે મતલબ ઇલેક્શન લડશું અને રાજી ખુશીથી લડશું. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં કામ કરતી આશા વર્કરની સરકાર પાસે અનેક માંગો પડતર છે, ત્યારે રાષ્ટ્રીય પોલિયો દિવસની ઉજવણીમાં મહત્વનો ભાગ ભજવતી એવી આશા વર્કર બહેનો પોતાના કામથી અવગ રહ્યા હતા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મોટા ભાગના બૂથો ઉપર અનેક આશા વર્કર બહેનો રહી હતી ગેરહાજર. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ અનેક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આશા વર્કરો રાષ્ટ્રીય પોલિયો રવિવારની ઉજવણી માટે અનેક બૂથો ઉપર ફરજ બજાવવા માટેની નિમણૂક કરવામાં આવી હોવા છતાં સરકાર પાસેની અનેક પ્રશ્નો અને માંગ પડતર હોવાથી અનેક બૂથો ઉપર આશા વર્કર બહેનો ગેરહાજર રહેતા અન્ય કર્મચારીઓને પોલિયોની રસી લેવા માટે આવતા બાળકોને રસી આપવામાં હાલાકી પડી હતી. કપરાડા વિસ્તારમાંથી લઈ ગાંધીનગર ખાતે મોડી રાત્રે વિરોધ રેલી માટે જવા નીકળેલી અનેક બહેનોને પોલીસે અટકાવી હતી અને તે સમયે તેમને ન્યાય માટે રાત્રિ દરમિયાન જ માર્ગ ઉપર ભેગા કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા, જે વિરોધને લઈ પોલિયો રસીકરણ કાર્યક્રમમાં કપરાડા તાલુકામાં અનેક વિસ્તારમાં આશા વર્કર બહેનો ગેરહાજર જોવા મળી હતી. પોલિયો દિવસના અંતર્ગતે અત્યારે અમુક વિસ્તારમાં આશા વર્કરો હાજર છે, અમુક વિસ્તારમાં નથી અને પ્રોગ્રામ ચાલી રહ્યો છે પોલિયોનો. આજે રાષ્ટ્રીય પ્રોગ્રામ છે પોલિયોનો, બાળકોને ટીપા પીવડાવી રહ્યા છીએ અને અમુક વિસ્તારમાં આશા વર્કરો હાજર છે અને અમુક વિસ્તારમાં હાજર નથી અને કાર્યક્રમ ચાલી રહ્યો છે. પારડી પોલીસે કલસા કોસ્ટલ હાઈવે પરથી તાળી સાથે એક મહિલાને ઝડપી પાડી, જેમાં તાળીનો વેપલો કરતા મુખ્ય સૂત્રધારને પોલીસે જાહેર કર્યો છે વોન્ટેડ. પારડી પોલીસને મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના કલસા કોસ્ટલ હાઈવે ઉપર એક મહિલા લક્ષ્મીબેન બાબુભાઈ હળપતિ તાળી ભરેલ કેન સાથે ઝડપી પડાઈ હતી. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી, જ્યારે તાળીનો વેપલો કરતો મુખ્ય સૂત્રધાર સુરેશ બાબુભાઈ હળપતિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તાળીના સેમ્પલ લઈ FSLમાં ચેકિંગ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે આ તાળી ક્યાંથી લવાઈ અને નશાયુક્ત ગોળી તો તેમાં નથી ભેળવી એવા પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. તેમજ કલસર ઉદવાડા ગામે ખેતરમાં ખજૂરી રાખી તાળીનો વેપલો કરતો મુખ્ય સૂત્રધાર સુરેશ બાબુભાઈ હળપતિ વોન્ટેડ બતાવ્યો છે. નશાયુક્ત તાળી લઠ્ઠાકાંડનો જેવો કિસ્સો પણ બની શકે છે, જે માટે થઈ વધુ તપાસ જમાદાર અમૃતભાઈ પરમાર કરી રહ્યા છે. વાપી નજીક શીરી ગુલાબનગર પાસે એક ટ્રક ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ નીપજ્યું કરુણ મોત. વાપીના છીરી ગુલાબનગર નજીકમાં એક ટ્રક ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા ટ્રક નીચે આવી જતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ નીપજ્યું હતું મોત. વાપીના છીરી ગુલાબનગર માર્ગ પરથી પસાર થતા એક પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ ટ્રકે હોન્ડા સાઇન બાઇક ઉપર જતા એક યુવાનને ટક્કર મારતા યુવક ટ્રકના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થવા પામ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના બનતા જ લોકોનું ટોળું પણ ઘટના સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. જોકે ટ્રક ચાલક ઘટના બનતા જ ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હતો. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. Samarpan Gyan School, located at Rata in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories,
techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. વિરામ બાદ આપનું સ્વાગત છે. નાની દમણ મસાલ ચોક ખાતે શ્રી કલા સુપરસ્ટોર નામક દુકાનનું થયેલ છે શુભારંભ, જેમાં જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ છે ઉપલબ્ધ. નાની દમણ સ્થિત મસાલ ચોક ખાતે શ્રી કલા સુપરસ્ટોર નામક દુકાનનું શુભારંભ થયેલ છે. ત્યારે આ સુપરસ્ટોરનું ઉદ્ઘાટન દુકાન માલિક ભગુભાઈ મચ્છા પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મસાલ ચોક ખાતે શરૂ થયેલ શ્રી કલા સુપરસ્ટોરમાં દરેક જાતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે, જેથી કરી દુકાન માલિકે તેઓના સુપરસ્ટોરની મુલાકાત લેવા માટે થઈ દમણ તેમજ આસપાસના વિસ્તારના લોકોને નિમંત્રણ કરેલ છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ડીએમસી કાઉન્સિલર મુકેશ પટેલ, તનોજ પટેલ, મયંક પટેલ, રામુભાઈ પટેલ, અશોક પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજું હું કઈ નહીં તો પછી આવીને મળી 100% આપણે દમણમાં મસાલ ચોક પર શ્રી કલા નવું સુપર સ્ટોરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેમાં તમને સસ્તું અને સારું વસ્તુ ઉપલબ્ધ રહેશે. બધી દમણની જનતાને વિનંતી છે એક વખત આ શોપમાં વિઝિટ કરવા તમને વિનંતી. અમારા સુપર સ્ટોરમાં બધી ટાઈપની વસ્તુઓ મળશે, અનાજ, ફૂડ ગ્રેન બધી ટાઈપનું મળશે અને સારું મળશે અને સસ્તા ભાવે મળશે. ગ્રાહકો માટે એટલું જ મારી વિનંતી છે કે તમે એક વખત સુપર સ્ટોરમાં આવો, વ્યાજબી ભાવે મળશે અને સારું વસ્તુ મળશે. મસાલ ચોક પર ફેડરલ બેંકની ઉપર ફર્સ્ટ ફ્લોર પર મંચા એમ્પાયર. વાપી બલીટા નેશનલ હાઈવે નંબર 8 પર એક ટ્રક ચાલકે ઓમની વાન ચાલકને પાછળથી ટક્કર મારતા વાનને પહોંચ્યું હતું નુકસાન. આ ઘટનામાં સદનસીબે વાન ચાલકનો થયો હતો ચમત્કારિક બચાવ. વાપી નેશનલ હાઈવે નંબર 8 પર રાત્રિના સમયે એક ટ્રક ચાલકે ઓમની વેન ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં વાનની હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ ગાડી ચાલકને ફક્ત નાની મોટી ઈજાઓ જ થઈ હતી અને મોટી જાનહાનિની ઘટના બની ન હતી. આ ઘટના અંગે ઓમની વાન ચાલક રાજુભાઈએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે વલસાડથી વાપી તરફ જઈ રહ્યા હતા ત્યારે જ બલીટા બ્રિજની ઉપર એક ટ્રક ચાલકે તેઓને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, જેમાં વેનને ઘણું નુકસાન પહોંચ્યું હતું, પરંતુ વાન ચાલક રાજુભાઈનો બચાવ થયો હતો. પાછળથી ટ્રક બાજુ વલસાડથી વાપી. ભારત સરકારના નિર્દેશાનુસાર સ્વચ્છ ભારત અંતર્ગત વાપી નજીક ડુંગરાના વોર્ડ નંબર 11 ખાતે હાથ ધરાયું હતું સફાઈ અભિયાન. સાથે જ લોકોને સફાઈને લઈને કરાયા હતા જાગૃત. ભારત સરકારના નિર્દેશાનુસાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થીમેટિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વાપીના વોર્ડ નંબર 11 ડુંગરા પીરામોરામાં સ્વચ્છતા જાગૃતિ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા, જેમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. આ અવસર પર નવનિર્મિત પાર્ષદ નસીમા અબ્દુલ અંસારી અને એમએલએ રમણ પાટકરે લોકોને સાફ સફાઈ વિશે જાણકારી આપતા સમજાવ્યું કે સ્વચ્છ ભારત આંદોલન ભારતને સ્વચ્છ બનાવવાના લક્ષ્યની સાથે નવી દિલ્હીના રાજઘાટ પર 2 ઓક્ટોબર 2014માં પ્રધાનમંત્રી દ્વારા અભિયાનની શરૂઆત થઈ, જેનું લક્ષ્ય 2 ઓક્ટોબર 2019 સુધી દરેક પરિવારના શૌચાલય સહિત
સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ કરાવવાનું છે। ઠોસ અને દ્રવ અપશિષ્ટ નિપટાન વ્યવસ્થા, ગામમાં સફાઈ અને સુરક્ષિત તથા પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી ઉપલબ્ધ થાય, જેને લઈ નસીમા અબ્દુલ અંસારીએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાની આસપાસ સફાઈ કરે અને પોતાના વોર્ડ નંબર 11ને વિકસિત કરવામાં યોગદાન આપે। આ સફાઈ અભિયાનમાં નસીમાબેન અને ધારાસભ્ય રમણ પાટકરે પોતે ઝાડુ લઈ કચરો સાફ કર્યો હતો, જેથી લોકોમાં જાગૃતતા આવે। આ અભિયાનમાં ડુંગરાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સફાઈ અભિયાનને સફળ બનાવ્યો હતો। આજે ડુંગરા વિસ્તારની અંદર કોઈ સમસ્યાના કારણે અમે અહીંયા નથી આવ્યા, પણ ભારત સફાઈ અભિયાનના કારણે આ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ચૂંટાયેલા સભ્યશ્રીઓએ આ કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમની અંદર અહીંયાના જાગૃત નાગરિકો, પત્રકારો અને સર્વે વેપારીઓ સાથે ભેગા મળીને આ નગરને, આ વોર્ડને સફાઈમાં તંદુરસ્ત અને સારી રીતે રાખવો એ સાથે એક વિચાર સાથે બધા ભેગા થયા છે અને સાથે સાથે એ લોકોના નાના મોટા થોડા પ્રશ્નો છે। દાખલા તરીકે આ રસ્તો થયો છે, પણ રસ્તાની બાજુ પર જે થોડું ફિલિંગ કરવાનું બાકી રહ્યું છે, તદુપરાંત 2-3 કોલોનીની અંદર પીવાના પાણીની મુશ્કેલીઓ છે। એના માટે મંગળવારે 4 વાગે અમારા ચીફ ઓફિસર સાથે અને પાણી પુરવઠા અધિકારીઓ, જીઆઈડીસીના અધિકારીઓ સાથે મળીને અમે અહીંયા આવીશું અને સાથે નાના મોટા જે કે પ્રશ્ન છે ये प्रश्न सामने स्तर पर जब निकाल करीશું। का प्रोग्राम हमने सफाई अभियान का प्रोग्राम के माध्यम से रखे हैं। आज हमारा साथ देने के लिए परेश भाई और पारू बहन, अपने रमन पाटकर साहब आए हैं हमें हमारे प्रोग्राम को सम्मान देने के लिए। बहुत अच्छा लग रहा है। आज हमारा ये लोग साथ दे रहे हैं कि हमें बहुत अच्छा लग रहा है कि हम लोग कुछ कर सके, उस लायक हमें बहुत अच्छा लग रहा है कि हमारा साथ देने के लिए सब हमारी कार्यकर्ता लोग भी हमारा सपोर्ट कर रहे हैं और आगे भी हम लोग इसी तरीके से कार्यकर्ताओं को साथ लेकर चले। धन्यवाद। विकास का काम तो पानी का हो रहा है, चालू है, और हमारा ड्रेनेज का भी काम चालू है और बाकी तो काम तो थोड़े अभी चालू हो गए हैं। बारिश से पहले कुछ काम भी हमारे होने वाले हैं और बहुत अच्छा काम हो रहा है। इस बार तो बहुत अच्छा काम हो रहा है और सफाई अभियान तो सबसे नंबर 1 पे है अभी हमारे विस्तार में। हमारे यहाँ डुंगरा में तालाब बनाना ज़रूरी है, बिल्कुल ज़रूरी है, तालाब बनाना ज़रूरी है, क्योंकि इसमें क्या है ना, एक समस्या है कि कोई भी गिर जाते हैं और डेथ हो जाती है तो वो अच्छा नहीं लगता है कि बहुत गंदगी भी है उसमें। ये गंदगी लग रही है तो बहुत हमें अच्छा नहीं लग रहा है कि तालाब एक बन जाए तो बहुत अच्छा हो जाए हमारे वार्ड में। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે 45,000 જેટલા બાળકોને પોલિયો દવા પીવડાવવાનો રખાયો હતો લક્ષ્ય, જેમાં એનજીઓ અને 720 હેલ્થ વર્કરો લાગ્યા હતા કામે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે 45,000 જેટલા બાળકોને દવા પીવડાવવાનો લક્ષ્ય રખાયો હતો। એનજીઓ અને 720 હેલ્થ વર્કરો આ માટે કામે લાગ્યા હતા। આરોગ્ય વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ દાદરાનગર હવેલી ખાતે કુલ 110 જેટલા પોલિયોની દવા પીવડાવવાના બૂથ લગાવાયા હતા, તેમજ 45,000 જેટલા બાળકોને દવા પીવડાવવાનો લક્ષ્ય રખાયો હતો। સવારથી જ પોલિયો બૂથ પર પોલિયો દવા પીવડાવવા લોકો 0 થી 5 વર્ષના બાળકોને લઈને પહોંચી ગયા હતા અને સૌ કોઈએ પોતાના બાળકોને પોલિયોની દવા પીવડાવી હતી। आज अपने मतलब 110 बूथ पूरे दादरानगर में बनाए हुए और हमारे इस बूथ में 720 कार्यकर्ता काम कर रहे हैं। इसके साथ साथ हमारे साथ अपने स्काउट गाइड के भी है, ग्रीन ह्यूमन्स के है, रोटरी क्लब के है, ये सब हमारे साथ एनजीओ भी काम करें। और हमारा जो लक्ष्य है वो 45,000 का बच्चों का है जिसको हम आज बूथ पे पिलाएंगे। जैसा कि आप सभी जानते हैं, भारत सरकार का ये प्रोजेक्ट जो बच्चों को 2 बूंद पोलियो की दवा पिलाने के लिए रविवार निर्धारित किया जाता है, उसी के तहत आज ये है। और आज इसका हिस्सा बन के मुझे भी बहुत खुशी हो रही है कि इस अभियान में मैंने भी थोड़ा सा
लोगों का उत्साह बढ़ाने के लिए यहाँ पे आया। और जैसा कि मुझे बताया गया कि 0 से 5 वर्ष तक के बच्चों को ये पिलाया जाएगा। और अभी यहाँ ये भी एक बड़ी अच्छी बात बताई गई कि इसके बाद घर घर सर्वे भी होगा, कहाँ जहाँ कि कोई बच्चा छूट तो नहीं गया है, कोई बच्चा ऐसा तो नहीं है जो पोलियो ड्रॉप पीने से छूट गया। तो मैं इस अभियान के सफल होने की बहुत कामना करता हूँ और मैं उम्मीद करता हूँ कि बहुत सफल होगा और हमारे देश में पूरी तरह से इस रोग से मुक्ति में। आज पूरे समस्त दादरा नगर हवेली में करीब 45,000 बच्चों को पोलियो की 2 बूंद दी जाएगी, जिससे कि ये पोलियो बीमारी से शिकार होने से बच जाएंगे। इसमें हमने करीब 110 बूथ अलग अलग एरिया में खोले हैं और करीब हमारे 720 वर्कर ये पूरे मुहिम में इन्वॉल्व हैं, जिससे कि ये पूरा दादरा नगर हवेली सेफ रहेगा पोलियो की बीमारी से। નાની દમણ ડુનેટા ખાતે પંચાયતના અગ્રણીઓ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું હતું આયોજન, જેમાં ગામના અગ્રણીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત। નાની દમણ ડુનેટા ગામના અગ્રણી ભરત પટેલ દ્વારા 7 યંગ સ્ટાર સ્પોન્સર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડુનેટા પંચાયત સ્થિત 4 રસ્તા પાસેના મેદાન પર કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં 7 યંગ સ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડી યોગેશ પટેલ, વિનય પટેલ તેમજ તેઓના ગ્રુપનો સહયોગ રહ્યો હતો। આ અવસરે ભરત પટેલ, ઠાકોર પટેલ, નવીન માયાવંશી, નિલેશ પટેલ, જયેશ પટેલ સહિતના ગામના અગ્રણીઓ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા। ગામમાં એકતા જળવાય એ ઉદ્દેશ્ય સાથે ડુનેટા પંચાયતના અગ્રણીઓ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। करेंगे नितेश, हल्के से प्लेस कर दिया है वहां पे शॉर्ट टर्मेंट के क्षेत्र में। अक्षय की अगली गेंद हल्के से प्लेस कर दिया वहां पे 1 रन के लिए। इस बार हल्के हाथों से खेल दिया मिड विकेट क्षेत्र में। फिर अक्षय की अगली गेंद सामना करेंगे नितेश, हल्के से खेल दिया है। आज दुनेठा गाम में नाइट टूर्नामेंट आयोजन करवामां आव्युं। एमां जे 7 स्टार ग्रुप तरफ थी नाइट क्रिकेट टूर्नामेंट रमाई रह्युं छे। खरेखर जे युवानों में आ क्रिकेट टूर्नामेंट माटे जे जोश है, जे हौसलो है, ये हौसलो बुलंद राखवा माटे अमारी दुनेठा गाम पंचायतनी चूंटायेली बॉडी हमेशा युवानों साथे रहेशे। आ क्रिकेट टूर्नामेंटनो जे शौक है अने जे क्रिकेट टूर्नामेंट रमाय छे, खरेखर युवानों माटे एक सारी रमत है। क्रिकेट टूर्नामेंट घणो बधो फायदो थाय छे। आपणे क्रिकेट टूर्नामेंट रमवाथी जे युवानों माटे फिटनेस माटे पण खूब सरस, तेमज मित्रता वधे, तेमज भाईचारो वधे अने આવી જ રીતના ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરે અને આવી અમે આશા રાખીએ છીએ। અમને દુનેઠા ગામના જે અમારા યુવાન સાથીઓ છે અને યુવાન સાથીઓ આવી જ ભાઈચારો રાખે, આવી જ એકતા રાખે એવી અમે આશા રાખીએ છીએ। આવનારો દિવસોમાં જે પણ અમારી દુનેઠા ગામ પંચાયત તરફથી સાથ સહકારની જરૂર પડશે તો હંમેશા અમારા ચૂંટાયેલી બોડી, સરપંચ, જિલ્લા પંચાયત મેમ્બર્સ, ગામના ચૂંટાયેલા મેમ્બર્સ બધા સાથ સહકાર આપીને યુવાનોનો હૌસલો વધાવશે અને યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે હંમેશા સાથ સહકાર આપશે એવી અમે આશા રાખીએ છીએ। પારડી ડુંગરી પ્રાથમિક શાળાના વાલી સંમેલન સાથે શાળાના વાર્ષિકોત્સવની પણ કરવામાં આવી હતી ઉજવણી। સાથે જ શાળા ખાતે પ્રાર્થના હોલ બનાવવા માટે થઈ પારડી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષે ₹1 લાખ રકમની દાનની પણ કરી હતી જાહેરાત। પારડી તાલુકાના દેસાઈવાડની પ્રાથમિક શાળાનો વાલી સંમેલન સાથે વાર્ષિકોત્સવની ઉજવણી શનિવારના રોજ કરવામાં આવી હતી। આ સાથે જ મુખ્ય હેતુ શાળા માટે એક સુંદર પ્રાર્થના હોલ બનવા વર્ષોનું સપનું ડુંગરી ગ્રામજનોનું જે છે તે માટે દાનની અપીલ કરતા દાતાઓને ઉદાર હાથે દાન કરવા માટેની જાહેરાત પણ કરાઈ હતી, જેમાં પારડી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કોકિલાબેને ₹1 લાખની રકમનું દાન કરવાની જાહેરાત કરી હતી। તેમજ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વર્ષાબેન પટેલ જેઓએ શાળા માટે પીવાના પાણીનું કુલરનું દાન પણ આપ્યું હતું। અન્ય ઉપસ્થિત રહેલ મહેમાનોમાં સરપંચ ગીતાબેન પટેલ, ચંપાબેન પટેલ, ઉત્તમભાઈ દેસાઈ, સતીશભાઈ પટેલ વગેરે ગ્રામજનોએ ઉદાર હાથે દાનમાં સહભાગી પણ બતાવી હતી।
બાળકોએ વાર્ષિક દિવસની ઉજવણીમાં અનેક કૃતિઓ રજૂ કરી હતી અને ઉપસ્થિત રહેલા વાલીઓ પણ તેઓની કૃતિ જોઈને ખુશ થયા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પારડીના પ્રમુખ ગીતાબેન પટેલ, બીઆરસીના વિનોદભાઈ પટેલ, પીએસઆઈ પરેશ નાઈ વગેરે મહેમાનોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દિનેશભાઈ ટંડેલ તેમજ શિક્ષિકા બહેનો સાથે મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. આજે ડુંગરી ગામે પ્રાથમિક શાળા દેસાઈવાડમાં વાલી મહોત્સવ અને વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના માધ્યમથી જે બાળકોમાં રહેલી છુપાયેલી શક્તિ છે એ શક્તિને પ્રદર્શન કરીને બાળકોને આગળ સ્ટેજ પર આવવાનું લક્ષ્ય છે. બાળકો જે હોશિયાર બને અને આ પ્રાથમિક શાળા ડુંગરી શાળા એ આખા તાલુકામાંની જિલ્લામાંથી પણ રાજ્યોમાં આગળ આવે એ માટે બાળકોના શિક્ષકોને આગળ આવવાની તમન્ના જાગી માટે અમે આજે કાર્યક્રમ રાખ્યો છે. અને રાત્રે કાર્યક્રમ એટલા માટે રાખ્યો છે કે જે વાલીઓ બહાર નોકરી જતા હોય એ વાલીઓ રજા ન મળે તો પણ અહીંયા આવીને રાત્રે એ કાર્યક્રમ જોઈ અને પોતાના બાળકમાં છુપાયેલી શક્તિ એ લોકોને જોવા મળે અને પોતાના બાળક આગળ ને આગળ વધે અને અહીંયાના જે ગામડામાં શિક્ષણ મળે છે અને એ શિક્ષણ કેટલું ઊંડું શિક્ષણ છે એ આખા ગામને ખબર પડે, ગામને જ નહીં પણ બહારથી આવેલા મહેમાનોને ખબર પડે કે પ્રાથમિક શાળા જે ગામની શાળા છે એના કરતાં જે પ્રાઇવેટ શાળા ચઢિયાતી નથી એવું બતાવવા માટે આજે અમે વાલી પ્રદર્શન અને વાલી મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આજે આ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આજે પ્રાથમિક શાળા દેસાઈવાડની અંદર પ્રાર્થના હોલ જે જર્જરિત હાલતમાં છે હોલ બનાવવાનો એનો મુખ્ય હેતુ એક છે અને એ હોલ બનાવવા માટે દાતાઓએ ઉદાર દિલથી દાનનું વરસાવ્યું છે. જેની અંદર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી કોકિલાબેને પણ તાલુકા પંચાયત જોડમાંથી 1 લાખ રૂપિયા તેમજ ગ્રામ પંચાયત ડુંગરીએ પણ એના વિશે જાહેરાત કરી છે અને બધા દાતાઓએ ઉદાર દિલથી દાન આપ્યું છે. જે ભવિષ્યમાં હોલ બનાવીશું અને બાળકો ખૂબ સુંદર રીતે અંદર પ્રાર્થના અને દરેક કૃતિઓ રજૂ કરશે એ માટે અમે અહીંયા આ કાર્યક્રમને મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો. દાદરા નગર હવેલી નિવાસી ઉત્તર પ્રદેશ તેમજ બિહારના લોકોએ દાદરા નગર હવેલીની વિવિધ નદી તેમજ ખાડીઓના તટ પર એકત્ર થઈ છઠ પર્વની કરી હતી ઉજવણી. રવિવારના રોજ દાદરા નગર હવેલી ખાતે ચૈત્ર છઠ પૂજા કરવામાં આવી હતી. અહીં ઉત્તર પ્રદેશ તેમજ બિહારના લોકોએ નરોલી ખાડી, ડોકમરડી ખાડી સહિત અન્ય નદી તેમજ ખાડી તટ પર એકત્ર થઈ સાંજે ભગવાન સૂર્યને અર્ધ અર્પણ કર્યું હતું. તેની સાથે જ સોમવારે સવારે ભગવાન સૂર્યને અર્ધ દેવાની સાથે અહીં 4 દિવસીય છઠ પૂજાને સંપન્ન કરાઈ હતી. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનાર છઠને ચૈત્રી છઠ કહેવામાં આવે છે. આ તહેવારની મોટી માન્યતા પણ છે, જેમાં સૂર્ય ભગવાનની સાથે જ દેવી ષષ્ઠીની પૂજા પણ થાય છે. આ મહાપર્વ પર દેવી ષષ્ઠી માતા તેમજ ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે સ્ત્રીઓ તેમજ પુરુષો બંને જ વ્રત રાખે છે. આ વ્રત 4 દિવસનું હોય છે. રવિવારે સાંજે નરોલી ખાડી પર બની રહેલ રિવરફ્રન્ટની પાસે તથા ડોકમરડી ખાડી પર ભગવાન સૂર્યને અર્ધ અર્પણ કરવામાં આવ્યું. જોકે આ છઠ પૂજા ખૂબ જ ઓછા લોકો કરે છે, જેને કારણે ઘાટો ઉપર સજાવટ જોવા મળી ન હતી અને ન તો પોલીસ બંદોબસ્ત તેઓને જોવા મળ્યો હતો. લોકોએ પોતપોતાની રીતે જ આવી અહીં પૂજા કરી અને ભગવાન સૂર્યની પૂજા કરી 4 દિવસીય આ વ્રતનું સમાપન કર્યું હતું. ये छठ पूजा हमारे हिंदुओं का बहुत महत्वपूर्ण त्यौहार है. हमारे यूपी बिहार के लोग बहुत ज़्यादा जनसंख्या में करते हैं और इसका सूर्य का अर्घ देते हैं. डूबते हुए सूर्य का आज अर्घ है. कल सुबह 6 बजे जब सूर्य उगेंगे तब उसका अर्घ देने के लिए लोग आएंगे और ये बहुत महत्वपूर्ण त्यौहार है. ये छठ पूजा का त्यौहार है, इसलिए लोग इकट्ठे हुए हैं खाड़ी पे और आज भी है. आज शाम का है, कल सुबह होगा और ये 3 दिन का है और इसका मान्यता बहुत ज़्यादा है. कोई भी मतलब काम रुका हुआ है तो छठी मैया का व्रत करने से उसका मनोकामना पूर्ण होता है. વાપી ખાતે પાંચાલ સેવા સમાજ તેજસ્વી મહિલા મંડળ દ્વારા બેસ્ટ ફ્રોમ વેસ્ટ હરીફાઈ તેમજ ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગરબાનું કરાયું હતું આયોજન.
વાપી ખાતે પાંચાલ સેવા સમાજ તેજસ્વી મહિલા મંડળ દ્વારા વેસ્ટ ફ્રોમ બેસ્ટ હરીફાઈ તેમજ ચૈત્ર મહિનાના નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરાયું હતું। આ સાથે ઓખાહરણ વાંચન પણ અહીં કરવામાં આવ્યું હતું। આ મંડળના પ્રેસિડેન્ટ શ્રીમતી સ્મિતા પાંચાલ, સેક્રેટરી શ્રીમતી દીના પાંચાલ તેમજ ટ્રેઝરર શ્રીમતી અર્ચના પાંચાલ દ્વારા દર મહિને એક મીટિંગ આયોજિત કરવામાં આવે છે અને તે દરમિયાન વિવિધ હરીફાઈઓ પણ યોજવામાં આવે છે। અહીં 30 થી 70 વર્ષની મહિલાઓ આ તેજસ્વી મંડળમાં જોડાઈને આનંદ માણી રહી છે। અમારું તેજસ્વી મહિલા મંડળ છે અને અમે 1905થી આ શરૂઆત કરી છે અને ત્યારે તો 30-35 મેમ્બર હતા અને હવે વધીને લગભગ અમે 45-50 જેટલા થઈ ગયા છે અને બધી મીન્સ ઓલ ધ એજીસ આર ધેટ કે લગભગ 30થી લઈને 50-60 સુધી સિનિયર સિટીઝન બી છે અમારી સાથે અને અહીંયા અમે એવરી મંથ મળીએ છીએ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ। જે અમારું બેસ્ટ આઉટ ઓફ બેસ્ટનો થીમ હતો, પ્રોજેક્ટ આપ્યું હતું અને બધાએ ઘણો જ ઉત્સાહથી આ કમ્પ્લીટ કર્યું છે અને એમાં એ લોકોને 4 વસ્તુ આપી હતી। એક પેપર આપ્યું હતું, બેંગલ્સ, સીડી અને પ્લાસ્ટિકની પાણીની બોટલ આપી હતી। એ યુઝ કરવાનું હતું પ્લસ એ લોકોએ જે આગળ યુઝ કરવું હોય તે એ બનીને એ લોકોએ પ્રોજેક્ટ સારી રીતે બનાવ્યા છે અને તમને દેખાય છે કે ઘણી જ મહેનત કરી છે બધા। પારડી પરિયા રોડ ભેસલપાડા સ્થિત સાઈ મંદિરના 5મા પાટોત્સવની ઉત્સાહપૂર્વક કરાઈ ઉજવણી, જે અંતર્ગત નગરમાં નીકળી હતી બાબાની પાલખી યાત્રા। પારડી પરિયા રોડ ભેસલાપાડા સાઈ મંદિરના 5મા પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સવારે મંદિરથી સાઈ બાબાની પાલખી યાત્રા નીકળી, જે પારડી નગરમાં ફરીને સાઈ બાબા મંદિરે જ પૂર્ણ કરાઈ હતી। સવારથી જ યજ્ઞ, ધ્વજારોહણ તેમજ સાંજે 4:30 વાગ્યે મહાઆરતી બાદ પારડી નગરજનો તેમજ આસપાસના ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં સાઈ બાબાના મંદિરે દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ સાથે રાત્રિના 8 વાગ્યે દર વર્ષની જેમ ભજન સંધ્યાનું પણ અહીં આયોજન કરાયું હતું। તેમજ 5 એપ્રિલના રોજ રામનવમી ઉત્સવમાં મંદિરના રોશન મહારાજે જાહેર આમંત્રણ પણ પાઠવ્યું છે। સાઈ બાબા યુવક મંડળના દિલીપભાઈ, રાજુભાઈ, મહેશભાઈ તેમજ રાજેશ યાદવ વગેરે યુવાનો સાથે મંદિરના પાટોત્સવનું સફળ આયોજન કરી રહ્યા છે। તેમજ ધાર્મિક કાર્યક્રમ ઉદાર હાથે સાઈ ભક્તોએ દાનની જાહેરાત પણ કરી હતી। આજ રોજ સોમવારના દિવસે આપણે પરિયા રોડ સાઈ મંદિર ખાતે 5મો પાટોત્સવ સાઈ બાબાનો ઉજવવામાં આવે છે। તેમાં આટલી ગરમી હોવા છતાં પણ સાઈ બાબાના ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને હું એમનો ખૂબ આભાર માનું છું। અને આજરોજ મહાપ્રસાદ તેમજ યજ્ઞની પણ આયોજન કરવામાં આવ્યું છે અને 5 તારીખે રામનવમીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીં ભેસલાપાડા પાલડી ખાતે 5મો પાટોત્સવ નિમિત્તે પાલકી યાત્રા, પછી મહાપ્રસાદ, યજ્ઞ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ખૂબ ભારી સંખ્યામાં પાલકી યાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ અને આજુબાજુ વિસ્તારના લોકો પણ ખૂબ જોડાયા છે અને પાર્ટી લોકો બી ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આજે મહાપ્રસાદમાં બી ઘણા લોકો આવશે અને આ પ્રસંગ ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે અમારો। વલસાડના હાલર વિસ્તારમાં મિલર ગ્રુપ અને વસી પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન। આપણા દેશમાં રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે, ત્યારે જરૂરિયાત સમયે દરેક દર્દીઓને સારવાર અર્થે પૂરતા પ્રમાણમાં બ્લડ મળી રહે એ ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળોએ વિવિધ સંસ્થાઓ અને વિવિધ લોકો દ્વારા સમય સમયે રક્તદાન શિબિરનું આયોજન થાય છે। ત્યારે આ જ ઉદ્દેશ્ય સાથે વલસાડના હાલર વિસ્તારમાં મિલર ગ્રુપ અને વસી પરિવાર દ્વારા શૈલેષભાઈ વસીના સ્મરણાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારજનો સાથે ગામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું। અને મારા મોટા ભાઈ શૈલેષભાઈ વસી, સ્વર્ગસ્થ શૈલેષભાઈ વસી, એમના સ્મરણાર્થે આજે જે રક્તદાનનો કાર્યક્રમ રાખ્યો
એની મૂળ મુખ્ય પ્રેરણા જે થઈ એ અમારા હાલરના વતની છે અને કાઉન્સિલર છે ભરતભાઈ કાનાભાઈ પટેલ, અને એની મેઇન પોતાની મુખ્ય પ્રેરણાથી આજનો કાર્યક્રમ અમે રાખ્યો છે. અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો લોકોનો, ખૂબ આભારી છે. લાગણી હંમેશા શબ્દો વ્યક્ત કરવા માટે શબ્દો શોધે છે, આ લાગણીને વ્યક્ત કરવા માટે કોઈ જ શબ્દ નથી. અભૂતપૂર્વ પ્રતિસાદ માટે અમે અમારા પૂરા પરિવાર તરફથી સર્વના આભારી છીએ. 450 બોટલ થઈ ગઈ છે અને અમારી ગણતરી છે લગભગ સાંજના 5 થી 6 વાગ્યા સુધીની, અને એમાં અમારી ગણતરી પ્રમાણે કદાચ એવું લાગે છે અત્યારે જે રીતે જોયું છે રસ એ પ્રમાણે 600 થી 700 બોટલ સુધી થઈ જશે. અમદાવાદ ખાતે ચેટીચાંદના દિવસે બનેલ ઘટનાને પગલે વલસાડ જિલ્લા સ્થિત સિંધી સમાજ દ્વારા બાઇક રેલી યોજી વલસાડ એસપીને પાઠવવામાં આવ્યું હતું એક આવેદનપત્ર. અમદાવાદ ખાતે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં જ્યોત સાથે અભદ્ર વર્તન કરનાર પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક પગલાંની માંગ સાથે વલસાડ સિંધી સમાજ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઇક રેલી યોજી ઘટનાના વિરોધમાં વલસાડ ડીએસપીને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આ અધિકારી પર તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગ તેઓ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ અમે વલસાડ સિંધી સમાજ તરફથી બાઇક રેલીનું આયોજન કરેલ છે, જેના આપણે અમદાવાદમાં અમારા ઝૂલેલાલ જયંતિ ભગવાનના જે જ્યોત અમે અખંડ જ્યોત હલગાવેલી હતી એમાં ડીસીપી સાહેબે જે ગેરવર્તન કરેલું હતું તેના વિરોધમાં અમે આજરોજ વલસાડ સિંધી સમાજ તરફથી બાઇક રેલીનું આયોજન કરેલું છે, જે આખા ગામમાં ફરીને ને છેલ્લે ડીએસપી ઓફિસમાં જઈને એમને આવેદનપત્ર આપવાનું છે તે આપીને અમે, અને આ અનુસંધાનમાં જે આ કાર્ય જે થયેલું છે અમદાવાદમાં એમની સામે જે ડીસીપી છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે, ને એના વિરોધમાં અમે આ બધું પ્રદર્શન કરીને આવેદનપત્ર આપીએ છીએ. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ગુજરાતની જેમ દમણમાં દારૂબંધી કરવા નીકળેલ પ્રશાસકને એકને ગોળ અને બીજાને ખોડની નીતિ. અધિકારીઓએ દોષનો પોટલો એકબીજા ઉપર ઢોળ્યા. નેશનલ હાઈવે નંબર 251 ને જબરદસ્તી નેશનલ હાઈવે માની લેવાતા તેના વિરોધમાં દીવ જડબે ચલાક બંધ. કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદન. વલસાડની મુલાકાતે પધારેલ વીએચપીના આંતરરાષ્ટ્રીય સંગઠન મંત્રી દિનેશ ચંદ્રે રામ મંદિર પ્રશાંત ભૂષણના ટ્વીટ મુદ્દે આપી પ્રતિક્રિયા. વાપીની આંગણ રેસીડેન્સીમાં 5 યુવકોને અસામાજિક તત્વોએ માર માર્યો. ઘરની તોડફોડ કરીને લૂંટ ચલાવી. વિકલાંગને માર મારીને રોકડ લૂંટી ગયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.